થેન્ક યુ ઇન્ડિયા આ શબ્દો લખવામાં આવ્યા ઈરાન દ્વારા તેની મિસાઇલ પર. ઈરાને ભારતનો આભાર એટલે માન્યો છે કેમ કે ઇઝરાયલ અને અમેરિકાના આક્રમણ વચ્ચે ઈરાન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ભારતે તેને સમર્થન આપ્યું છે. તો બીજી તરફ ઇઝરાયલ અને અમેરિકાની સ્ટ્રાઇકમાં ઈરાનમાં જાનમાલનું નુકસાન જબરજસ્ત રીતે વધી રહ્યું છે. તો આ તરફ અમેરિકાએ ઈરાનમાં જમીની સ્તરે આક્રમણ કરવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો આજે આપણે આ વિડીયોમાં એ પણ જાણીશું કે કેમ અમેરિકા માટે ઈરાનમાં જમીની સ્તરે આક્રમણ કરવું ખૂબ કઠિન હશે. તો બીજી તરફ ઇઝરાયલના પડોશી દેશ લેબનોનમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યામાં જબરજસ્ત રીતે વધારો થઈ રહ્યો છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ઈરાનના મુંબઈ સ્થિત કોન્સ્યુલેટ દ્વારા પ્લેટફોર્મ એક્સ પર એક તસવીર પોસ્ટ કરવામાં આવી છે જેમાં ઈરાન દ્વારા 83મી મિસાઇલોની જે લહેર છોડવામાં આવી તેમાં તેણે ભારત, પાકિસ્તાન, જર્મની અને સ્પેનનો આભાર માન્યો છે. ઈરાન દ્વારા આભાર એટલે માનવામાં આવ્યો છે કેમ કે ભારત સહિત પાકિસ્તાન, જર્મની અને સ્પેન દ્વારા ઈરાનને સમર્થન આપવામાં આવ્યું છે. તો બીજી તરફ ઇઝરાયલના પડોશી દેશ લેબનોનથી યુદ્ધની ખૂબ ભયાનક તસવીરો સામે આવી રહી છે. ઇઝરાયલની સ્ટ્રાઇકના કારણે લેબનોનમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા જબરજસ્ત રીતે વધી રહી છે. લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં 1000 કરતાં વધારે લોકોએ જીવ ગુમાવી દીધા છે. 3000 કરતાં વધારે લોકો ઘાયલ છે અને આ જીવ ગુમાવનારા લોકોમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. આપને જણાવી દઈએ કે લેબનોનમાં ઈરાનની પ્રોક્સી સેના જેનું નામ છે હિઝબુલ્લા દ્વારા ઇઝરાયલ પર મિસાઇલ અટેક શરૂ કરી દેવામાં આવ્યો છે. વાત કરીએ ઈરાનની તો ઈરાનના સ્ટેટ મીડિયા દ્વારા ત્યાંના શહેર ઉર્મિયા અને ખુર્રમાબાદના વિડીયો પ્લેટફોર્મ એક્સ પર શેર કરવામાં આવ્યા છે જેમાં ઇઝરાયલ અને અમેરિકાની સ્ટ્રાઇકના કારણે ખૂબ મોટા પાયે આ બંને શહેરોમાં તારાજી વરસી હોય તેવા વિડીયો સામે આવ્યા છે. અહીં એક વસ્તુની દર્શક મિત્રો નોંધ લેવી જરૂરી છે કે ઈરાન અત્યાર સુધીમાં ઇઝરાયલ અને અમેરિકા સામે એટલે યુદ્ધમાં ટકેલું છે કેમ કે તેણે પોતાના હથિયારો માટે જમીનમાં ખૂબ ઊંડે ટનલો બનાવેલી છે. તો સામે ઈરાનમાં જાનમાલનું નુકસાન એટલે મોટું છે કેમ કે ઈરાને પોતાના નાગરિકો માટે અંડરગ્રાઉન્ડ બંકરો નથી બનાવ્યા જે ઇઝરાયલ દ્વારા બનાવવામાં આવ્યા છે. અને આ ઉપરાંત ઈરાન પાસે પોતાની એર ડિફેન્સ સિસ્ટમ પણ નથી. તેના કારણે ઈરાનમાં ભારે તારાજી ઇઝરાયલ અને અમેરિકા વરસાવી રહ્યા છે અને યુદ્ધના શરૂઆતી દિવસોમાં ઈરાનના એરસ્પેસનો સંપૂર્ણપણે કબજો ઇઝરાયલ અને યુએસએ દ્વારા મેળવી લેવામાં આવ્યો છે. પરંતુ 1 મહિનાના યુદ્ધના અંતે પણ ઈરાનમાં લોકો ત્યાંની જે ઇસ્લામિક રેજિમ છે તેની સાથે મજબૂતીથી ઊભા છે અને હવે અમેરિકા દ્વારા ઈરાન પર ગ્રાઉન્ડ એટેકની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે તેની રાજધાની તહેરાન પર ગ્રાઉન્ડ ઓપરેશન કરવું અમેરિકા માટે સરળ નહીં હોય અને આ માટે આપણે ઈરાનના નકશાની મદદથી સમજીએ. તો દર્શક મિત્રો, આ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો ઈરાનના પડોશી દેશોમાં આવે છે એક તરફ પાકિસ્તાન, આ પછી આવે છે અફઘાનિસ્તાન, એની ઉત્તરમાં આવે છે તુર્કમેનિસ્તાન, ઉત્તરે એને કાસ્પિયન સમુદ્ર પણ આવેલો છે, આ બાજુ આઝરબૈજાન આવેલું છે, તર્કી આવેલું છે અને તેની પશ્ચિમી દિશામાં અહીં ઈરાક આવેલું છે. હવે ઈરાનની ભૂગોળ આપણે સમજીએ કે કેમ અમેરિકા માટે ત્યાં જમીની સ્તરે આક્રમણ ખૂબ મુશ્કેલ હશે. તો તે માટે આપણે પ્રાકૃતિક નકશાની મદદથી સમજીએ તો ઈરાન બંને તરફથી એટલે કે એની ઉત્તરથી અને દક્ષિણથી ખૂબ મોટા પાયે જે પર્વતમાળા છે તેનાથી ઘેરાયેલું છે. તેની ઉત્તરમાં આવેલી છે એલ્બ્રુઝ પર્વતમાળા અને તેની દક્ષિણમાં આવેલી છે ઝાગ્રોસ પર્વતમાળા અને આ બંને પર્વતમાળામાં ઈરાનના સૈનિકો ત્યાં ગોરિલ્લા વોરફેર રમી શકે છે. આ તરફ ઈરાનના જે બીજા વિસ્તારો છે એટલે કે ઈરાનના પૂર્વમાં 2 ખૂબ મોટા રણ આવેલા છે. એક રણનું નામ છે દસ્તે લત અને એક રણનું નામ છે દસ્તે કાવીર. આમ ઈરાનની ભૂગોળ એવી છે કે જેના કારણે અમેરિકા દ્વારા ત્યાં જમીની સ્તરે આક્રમણ કરવું સહેલું નહીં હોય. અને આપણે જણાવી દઈએ કે કોઈ પણ દેશ કે પ્રદેશનું યુદ્ધ તે તેની ભૂગોળ દ્વારા જ નક્કી થાય છે. આ માટે આપણે થોડાક ભૂતકાળના કિસ્સાઓ પર નજર કરીએ તો 2022માં પૂર્વીય યુરોપમાં રશિયા યુક્રેન યુદ્ધ શરૂ થયું. તેમાં રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર ગ્રાઉન્ડ અટેક કરવાની ભૂલ નથી કરી. આ ઉપરાંત યુક્રેનમાં એક શહેર આવેલું છે જેનું નામ છે બુચા. ત્યાં ખૂબ મોટા પાયે નરસંહાર થયા પછી રશિયન સેનાએ પીછેહટ કરવી પડી હતી. વાત કરીએ ભારત પાકિસ્તાન વચ્ચે 1965માં થયેલા યુદ્ધની કે જેમાં આપણે પાકિસ્તાનમાં લાહોરની ખૂબ નજીક હોવા છતાં લાહોર શહેરમાં નહોતા પ્રવેશ્યા કેમ કે
અર્બન વોરફેર ખૂબ જ કઠિન હોય છે. અર્બન વોરફેર એટલે કે શહેરોમાં લડાતા યુદ્ધ એ ખૂબ કઠિન હોય છે, અને માટે જ અમેરિકા દ્વારા ઈરાનની રાજધાની તહેરાનમાં પોતાના જે ગ્રાઉન્ડ ટ્રૂપ્સ મોકલવા એ ખૂબ કઠિન હશે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.